હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? તો ગુજરાતની ભૂગોળના એમસીક્યુની સિરીઝમાં તમારું સ્વાગત છે. તો પ્લીઝ વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી લેજો. સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી લેજો પ્લીઝ. તો આપણો પહેલો ક્વેશ્ચન છે કે તાપી નદી પર કઈ પરિયોજના છે? નાગાર્જુન સાગર, બી કાકરાપાર, સી બનાસ કે ડી મયુરાક્ષી? તો શું આન્સર આવશે? એ, બી, સી યા ડી કે તાપી નદી ઉપર કઈ પરિયોજના છે? તો આન્સર આવશે બી કાકરાપાર. બીજો ક્વેશ્ચન, નળ સરોવર ક્યાં આવેલું છે? એ ભાલ પ્રદેશ, બી કચ્છ, સી આહવા કે ડી ચરોતર? તો નળ સરોવર ક્યાં આવેલું છે? તો શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? તો બીજા ક્વેશ્ચનનો આન્સર આવશે એ ભાલ પ્રદેશ. ત્રીજો ક્વેશ્ચન, ચિકારા અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે? પંચમહાલ, ડાંગ, કચ્છ કે ભાવનગર? ચિકારા અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો કચ્છ જિલ્લામાં આવેલું છે. આન્સર આવશે સી. ચોથો ક્વેશ્ચન, ઉકાઈ બહુહેતુક યોજના કઈ નદી પર બાંધવામાં આવી છે? મહી, નર્મદા, તાપી કે વાત્રક? શું આન્સર આવશે ચોથા ક્વેશ્ચનનો? એ, બી, સી યા ડી? તો ચોથા ક્વેશ્ચનનો આન્સર આવશે સી તાપી. ઉકાઈ બહુહેતુક યોજના તાપી નદી પર બાંધવામાં આવી છે. પાંચમો ક્વેશ્ચન, વીર નર્મદ યુનિવર્સિટી કયા વિસ્તારમાં આવેલી છે? એ સૌરાષ્ટ્ર વિસ્તારમાં, બી મધ્ય ગુજરાત, સી દક્ષિણ ગુજરાત કે ડી ઉત્તર ગુજરાત? તો આન્સર આવશે બી, સી દક્ષિણ ગુજરાત. છઠ્ઠો ક્વેશ્ચન, છોટે કાશીનું સૌરાષ્ટ્રના કયા શહેરને બિરુદ મળેલ છે? છોટી કાશી સૌરાષ્ટ્રના કયા શહેરને બિરુદ મળેલ છે? તો એ જામનગર, બી ભાવનગર, સી જુનાગઢ કે ડી રાજકોટ? તો શું આન્સર આવશે છઠ્ઠા ક્વેશ્ચનનો? એ આન્સર આવશે જામનગર. છોટે કાશી સૌરાષ્ટ્રના કયા શહેરને બિરુદ મળેલ છે? તો જામનગરને મળેલ છે. સાતમો ક્વેશ્ચન, વડાવદર નેશનલ પાર્ક કયા જિલ્લામાં આવેલો છે? ભાવનગર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા કે જુનાગઢ? તો સાતમા ક્વેશ્ચનનો આન્સર આવશે એ ભાવનગરમાં આવેલો છે. વડાવદર નેશનલ પાર્ક કયા જિલ્લામાં આવેલો છે? તો ભાવનગર, વેળાવદર. આઠમો ક્વેશ્ચન, ગુજરાતની સૌથી મહત્વનું તેલ ક્ષેત્ર કયું? એ સુરત, બી અંકલેશ્વર, સી મહેસાણા કે ડી ખંભાત? તો શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે બી અંકલેશ્વર. ગુજરાતનું સૌથી મહત્વનું તેલ ક્ષેત્ર કયું? તો અંકલેશ્વર આન્સર આવશે. નવમો ક્વેશ્ચન, ગુજરાત રાજ્યનો વસ્તીની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો? ડાંગ, નવસારી, સુરેન્દ્રનગર કે અમરેલી? તો આન્સર આવશે ગુજરાત રાજ્યનો વસ્તીની દ્રષ્ટિએ, શાની દ્રષ્ટિએ? વસ્તીની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કીધો છે. તો વસ્તીની દ્રષ્ટિએ ડાંગ જિલ્લો આવશે. તો આન્સર આવશે એ ડાંગ. દસમો, કયા પાક માટે સુરત જાણીતું છે? કેળા, દ્રાક્ષ, ચીકુ કે હાફૂસ કેરી? શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે એ કેળા. તો કેળા માટે સુરત જાણીતું છે. શું આવશે? કેળા માટે સુરત જાણીતું છે.
11મો ક્વેશ્ચન, ઊંટના પ્રજનન માટે કચ્છનું કયું કેન્દ્ર જાણીતું છે? માંડવી, ધારી, ભુજ કે અબડાસા? ઊંટના પ્રજનન માટે કચ્છનું કયું કેન્દ્ર જાણીતું છે? A, B, C યા D? તો આન્સર આવશે બી, ધારી જાણીતું છે. 12મો ક્વેશ્ચન, ગુજરાતમાં પિરોટન ટાપુઓ ક્યાં આવેલા છે? A, દમણના કાંઠા વિસ્તારમાં, બી, ખંભાતના અખાતમાં, સી, જોડિયાથી ઓખાના કાંઠા વિસ્તારમાં કે ડી, બેટ દ્વારકાના ટાપુ પાસે? તો 12મા ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? A, B, C યા D? તો આન્સર આવશે બેટ દ્વારકાના ટાપુ પાસે. ગુજરાતમાં પિરોટન ટાપુઓ ક્યાં આવેલા છે? તો બેટ દ્વારકાના ટાપુઓ પાસે. 13મો, ગુજરાતના કયા ટાપુ પર મરીન પાર્કનું નિર્માણ થયું છે? પીરમ, પિરોટન, બેટ દ્વારકા કે કાળુબાર? તો 13મા ક્વેશ્ચનનો આન્સર આવશે પિરોટન. તો ગુજરાતના પિરોટન ટાપુ પર મરીન પાર્કનું નિર્માણ થયું છે. 14મો ક્વેશ્ચન, ગુજરાતનું કયું શહેર હીરા ઉદ્યોગ માટે જાણીતું છે? સુરત, વલસાડ, અમદાવાદ કે આણંદ? તો આન્સર આવશે સુરત. 15મો ક્વેશ્ચન, કચ્છના કયા વિસ્તારમાં લિગ્નાઇટની ખાણ છે? નડિયા, ભુજ, પાનદ્રો કે બંને? કચ્છના કયા વિસ્તારમાં લિગ્નાઇટની ખાણ આવેલી છે? તો 15મા ક્વેશ્ચનનો આન્સર આવશે પાનદ્રો, સી. 16મો ક્વેશ્ચન, બનાસ નદી પર કયો બંધ આવેલો છે? A, ઉકાઈ, બી, આજી, સી, કાકરાપાર કે ડી, દાંતીવાડા? 16મો ક્વેશ્ચન, તો શું આન્સર આવશે? A, B, C યા D? બનાસ નદી પર કયો બંધ આવેલો છે? તો દાંતીવાડા બંધ આવેલો છે. 17મો ક્વેશ્ચન, આજી નદીના કિનારે કયું શહેર આવેલું છે? આણંદ, રાજકોટ, ભાવનગર, જામનગર? આજી નદીના કિનારે કયું શહેર આવેલું છે? તો આન્સર આવશે બી, રાજકોટ આવેલું છે. 18મો ક્વેશ્ચન, કચ્છનું નાનું રણ કયા પ્રાણી માટે જાણીતું છે? કચ્છનું નાનું રણ કયા પ્રાણી માટે જાણીતું છે? તો સુરખાબ, રીંછ, ઘુડખર કે કાળિયાર? તો શું આન્સર આવશે 18મા ક્વેશ્ચનનો? A, B, C યા D? તો 18મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી, ઘુડખર. કચ્છનું નાનું રણ ઘુડખર પ્રાણી માટે જાણીતું છે. 19મો ક્વેશ્ચન, ગુજરાતના કયા વિસ્તારમાં આરસની ખાણ આવેલ છે? ગુજરાતના કયા વિસ્તારમાં આરસની ખાણ આવેલ છે? અંબાજી, હિંમતનગર, રાજપીપળા કે ઈડર? અંબાજીની, તો આન્સર આવશે એ, અંબાજી. 20મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયું શહેર ભારતના હવાઈ નકશા પર નથી? હજીરા, ઘોઘા, જાફરાબાદ કે બેડી? કયું બંદર નીચેનામાંથી કયું બંદર કચ્છના અખાત પર છે? ઓ સોરી, મિસ્ટેક થઈ ગઈ મારાથી બોલવામાં. નીચેનામાંથી કયું બંદર કચ્છના અખાત પર છે? તો એ હજીરા, બી ઘોઘા, સી જાફરાબાદ કે ડી બેડી? તો 20મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી, બેડી. 21મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયું શહેર ભારતના હવાઈ નકશા પર નથી? રાજકોટ, સુરત, વડોદરા કે અમદાવાદ? તો શું આન્સર આવશે? નીચેનામાંથી કયું શહેર ભારત હવાઈના નકશા પર નથી? તો આન્સર આવશે બી, સુરત.
સુરત આન્સર આવશે. 22મો ક્વેશ્ચન, બરડો ડુંગર ક્યાં આવેલો છે? બરડો ડુંગર ક્યાં આવેલો છે? દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર કે કચ્છ? તો 22મા ક્વેશ્ચનનો શું આન્સર આવશે? A, B, C યા D? તો આન્સર આવશે સી, સૌરાષ્ટ્રમાં. બરડો ડુંગર ક્યાં આવેલો છે? તો સૌરાષ્ટ્રમાં આવેલો છે. 23મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયા જિલ્લાને સમુદ્ર કિનારો છે? મહેસાણાને છે? નથી. સાબરકાંઠાને, કચ્છ કે બનાસકાંઠા? કયા જિલ્લાને સમુદ્ર કિનારો છે? તો મહેસાણા તો ના આવે, સાબરકાંઠા ના આવે, બનાસકાંઠા ના આવે, તો કચ્છને જિલ્લાને સમુદ્ર કિનારો છે, તો યસ. તો આન્સર આવશે 23મા ક્વેશ્ચનનો સી. 24, ગુજરાતમાં શિપ બ્રેકિંગ ઉદ્યોગ ક્યાં આવેલો છે? પોરબંદર, દમણ, ઓખા કે અલંગ? શિપ બ્રેકિંગ ઉદ્યોગ ક્યાં આવેલો છે? તો આન્સર આવશે ડી, અલંગમાં આવેલો છે. ક્યાં આવેલો છે? તો અલંગ. 25મો ક્વેશ્ચન, ગુજરાતનું કયું શહેર મત્સ્ય ઉદ્યોગ માટે જાણીતું છે? વેરાવળ, મુદ્રા, દીવ કે દમણ? ગુજરાતનું કયું શહેર મત્સ્ય ઉદ્યોગ માટે જાણીતું છે? તો 25મા ક્વેશ્ચનનો આન્સર આવશે વેરાવળ. 26મો ક્વેશ્ચન, ગુજરાતમાં વિન્ડ મિલ યોજના ક્યાં કાર્યરત છે? જામનગર, તિથલ, માંડવી કે હજીરા? ગુજરાતમાં વિન્ડ મિલ યોજના ક્યાં કાર્યરત છે? A, B, C યા D? તો આન્સર આવશે સી, માંડવી ખાતે. શું આન્સર આવશે 26મા ક્વેશ્ચનનો? માંડવી. 27, તમાકુની ખેતી કયા જિલ્લામાં થાય છે? જુનાગઢ, વલસાડ, સુરત કે ખેડા? તમાકુની ખેતી કયા જિલ્લામાં થાય છે? તો આન્સર આવશે ડી, ખેડા જિલ્લામાં થાય છે સૌથી વધુ. 28મો ક્વેશ્ચન, ઈસબગુલના વ્યાપારનું મહત્વનું મથક કયું છે? ઊંઝા, પાલનપુર, મહેસાણા કે ધાનેરા? તો શું આન્સર આવશે? A, B, C યા D? તો આન્સર આવશે એ, ઊંઝા. ઈસબગુલના વ્યાપારનું મહત્વનું મથક કયું છે? તો ઊંઝા છે. 29મો ક્વેશ્ચન, ઓઇલ એન્જિનના ઉત્પાદન માટે જાણીતું શહેર કયું છે? ઓઇલ એન્જિનના ઉત્પાદન માટે જાણીતું શહેર કયું છે? જામનગર, રાજકોટ, વડોદરા કે કલોલ? તો આન્સર આવશે બી, રાજકોટ. ઓઇલ એન્જિન માટે કયું જાણીતું શહેર છે? તો રાજકોટ. 30મો ક્વેશ્ચન, ગુજરાત સરકારના નીચેની સંસ્થાઓમાંથી કોની હેડ ઓફિસ ભરૂચમાં આવેલી છે? તો એ GSFC, બીજી GIDC, સી GSPL કે ડી GNFC? શું આન્સર આવશે? A, B, C યા D? તો 30મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો આન્સર આવશે GNFC, ડી નંબર. ગુજરાત સરકાર નીચેની સંસ્થાઓમાંથી કોની હેડ ઓફિસ ભરૂચમાં આવેલી છે? તો GNFCની ઓફિસ ભરૂચમાં આવેલી છે. 31મો ક્વેશ્ચન, કર્કવૃત ગુજરાતના કયા વિસ્તારમાંથી પસાર થાય છે? દક્ષિણ ગુજરાત, ચરોતર, ઉત્તર ગુજરાત કે સૌરાષ્ટ્ર? તો આન્સર આવશે બી, ઉત્તર ગુજરાત. કર્કવૃત ગુજરાતના કયા વિસ્તારમાંથી પસાર થાય છે? તો ઉત્તર ગુજરાત. 32, ખેરના વૃક્ષમાંથી શું પ્રાપ્ત થાય છે? ખેરના વૃક્ષમાંથી શું પ્રાપ્ત થાય છે? લાખ, ગુંદર, કાથો કે રાળ? તો શું આન્સર આવશે 32મા ક્વેશ્ચનનો? A, B, C યા D? કે ખેરના વૃક્ષમાંથી શું પ્રાપ્ત થાય છે?
તો આન્સર આવશે સી, કાથો પ્રાપ્ત થાય છે. શું પ્રાપ્ત થાય છે? કાથો. 33મો ક્વેશ્ચન, ગુજરાતમાં લિગ્નાઇટની ખાણો સૌથી વધુ પ્રમાણમાં ક્યાં છે? ક્યાં આવેલી છે? ખારાગોડા, જાંબુઘોડા. ગુજરાતમાં લિગ્નાઇટની ખાણો સૌથી વધુ પ્રમાણમાં ક્યાં છે? ખારાગોડા, જાંબુઘોડા, પાનદ્રો કે અંબાજી. તો આન્સર આવશે સી, પાનદ્રો. 34મો ક્વેશ્ચન, ગુજરાતમાં અરવલ્લીની ગિરિમાળામાં આવેલું પ્રખ્યાત યાત્રાધામ કયું છે? ગિરનાર, પાવાગઢ, આબુ કે અંબાજી. તો શું આ ગુજરાતમાં અરવલ્લીની ગિરિમાળામાં આવેલું પ્રખ્યાત યાત્રાધામ કયું હશે? તો 34મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ, બી, સી યા ડી. તો આન્સર આવશે ડી, અંબાજી. 35મો ક્વેશ્ચન, બાલારામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? પંચમહાલ, મહેસાણા, સાબરકાંઠા કે બનાસકાંઠા. તો આન્સર આવશે ડી, બનાસકાંઠા. 36મો ક્વેશ્ચન, ગુજરાતનું કયું શહેર અકીકના પથ્થર માટે જાણીતું છે? ભાવનગર, ખંભાત, ભરૂચ કે ઓખા. તો આન્સર આવશે બી, ખંભાત. તો ગુજરાતનું ખંભાત અકીકના પથ્થર માટે જાણીતું છે. 17, વેળાવદરનું અભયારણ્ય શાના માટે જાણીતું છે? સિંહ માટે, ઘુડખર માટે, કાળિયાર માટે કે સુરખાબ માટે. વેળાવદરનું અભયારણ્ય શાના માટે જાણીતું છે? તો આન્સર આવશે કાળિયાર માટે. ગુજરાતનો સમુદ્ર તટ કેટલા કિલોમીટર લાંબો છે? 1000, 1200, 2000 કે 1600. તો આન્સર આવશે ડી, 1600. 39, સુરસાગર તળાવ કયા શહેરમાં આવેલું છે? વડોદરા, વિરમગામ, સુરત કે જામનગર. તો શું આન્સર આવશે 39મા ક્વેશ્ચનનું? સુરસાગર તળાવ ક્યાં આવેલું છે? તો વડોદરામાં આવેલું છે સુરસાગર તળાવ. 40મો ક્વેશ્ચન, ડાંગ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? વાંસદા, છોટાઉદેપુર, આહવા કે ધરમપુર. તો આન્સર આવશે સી, આહવા. ડાંગ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? તો આહવા. 41, મરીન નેશનલ પાર્ક કયા ટાપુ પર આવેલો છે? બેટ દ્વારકા, પીરમ, છાટબેટ કે પિરોટન. તો આન્સર આવશે ડી, પિરોટન. 42મો ક્વેશ્ચન, ગુજરાતના કયા જિલ્લાની સરહદ મધ્યપ્રદેશને મળે છે? બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ કે ડાંગ. તો 42મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી, પંચમહાલ. મધ્યપ્રદેશને કોણ મળે છે? તો પંચમહાલ. અને હાલમાં દાહોદ. 43મો ક્વેશ્ચન, કાળો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? કચ્છ, ભાવનગર, જૂનાગઢ કે ડાંગ. કાળો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? તો આન્સર આવશે એ, કચ્છમાં આવેલો છે કાળો ડુંગર. 44, ગુજરાતમાં રીંછ અભયારણ્ય જેસોર હિલ્સ કયા જિલ્લામાં આવેલ છે? સાબરકાંઠા, પંચમહાલ, બનાસકાંઠા કે નર્મદા. તો આન્સર આવશે બી, બનાસકાંઠામાં આવેલું છે. રીંછ અભયારણ્ય ક્યાં આવેલું છે? બનાસકાંઠામાં, જેસોરમાં. તો 45, વેળાવદર અભયારણ્ય કયા વન્ય પ્રાણી માટેનું છે? વેળાવદર અભયારણ્ય કયા વન્ય પ્રાણી માટેનું છે? ચિકારા, ઘુડખર, કાળિયાર કે દીપડો. તો 45મા ક્વેશ્ચનનો આન્સર આવશે કાળિયાર. 45, વેળાવદર અભયારણ્ય કયા વન્ય પ્રાણી માટેનું છે? ચિકારા, ઘુડખર, કાળિયાર કે દીપડો.
46. ગુજરાતમાં ઘુડખર અભયારણ્ય ક્યાં આવેલું છે? કચ્છનું નાનું રણ, કચ્છનું મોટું રણ, હિંગોળગઢનું જંગલ કે બન્નીનું ઘાસિયું મેદાન? તો આન્સર આવશે એ, કચ્છનું નાનું રણ. 47. ઉત્તર ગુજરાતના કયા કૃષિ પાક માટે વિશેષ જાણીતું છે? તમાકુ, સોયાબીન, સૂર્યમુખી કે ઈસબગુલ? તો આન્સર આવશે ઈસબગુલ. ઉત્તર ગુજરાત ઈસબગુલ માટે વિશેષ જાણીતું છે. 48મો ક્વેશ્ચન. દરિયાઈ જીવસૃષ્ટિનો પ્રસિદ્ધ નેશનલ મરીન પાર્ક કયા બંદરના સમુદ્રી વિસ્તારમાં આવેલો છે? ઘોઘા ભાવનગર, કોચીન, મેંગલુર કે બેડી જામનગર? તો આન્સર આવશે ડી, બેડી જામનગર. 49. રત્નમહાલના જંગલમાં કયા વન્ય પ્રાણીનું અભયારણ્ય આવેલું છે? રીંછ, વાઘ, ચિકારા કે દીપડો? તો આન્સર આવશે એ, રીંછ. 50. ગુજરાતમાં નર્મદા યોજનાનો શિલાન્યાસ કયા વર્ષમાં થયો? 1965, 1951, 1961 કે 1960? તો આન્સર આવશે સી, 1961. 51. નીચેનામાંથી ગુજરાતના કયા જિલ્લામાંથી કકરવૃત રેખા પસાર થાય છે? ખેડા, અમદાવાદ, સાબરકાંઠા કે જામનગર? તો આન્સર આવશે બી, સાબરકાંઠા. સાબરકાંઠામાંથી કકરવૃત રેખા પસાર થાય છે. 52. ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલો છે? વઘઈ, ચાંદોદ, વિજયનગર કે બાલારામ? તો આન્સર આવશે એ, વઘઈ. 53. શૂરપાણેશ્વરનો ધોધ કઈ નદી પર ઉપર આવેલો છે? નર્મદા, મહી, તાપી કે દમણગંગા? તો 53મા ક્વેશ્ચનનો આન્સર આવશે નર્મદા. 54. નેશનલ મરીન પાર્ક જે કાંઠાળ સમુદ્રી વિસ્તારમાં આવેલો છે તે પિરોટન ટાપુઓ શાનો બનેલો છે? ઠંડા પડેલા અગ્નિકૃત ખડકોનો, પરવાળાના સમૂહનો, સમુદ્રમાંથી ઉપસી આવેલા ખડકોનો કે મિશ્ર જળકૃત ખડકોનો? તો 54મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી, પરવાળાના સમૂહનો. 55. ગુજરાતમાં આદિવાસી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? વડોદરા, અમદાવાદ, રાજકોટ કે ગાંધીનગર? આદિવાસી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો વડોદરામાં આવેલું છે. આન્સર આવશે એ. 56. નીચેનામાંથી કઈ જોડ સાચી છે? વડોદરા તો શેરડી, ગણદેવી તો તુવેરની દાળ, કોડીનાર તો ખાંડ, સુરેન્દ્રનગર ડાંગ? તો શું આન્સર આવશે? સાચી કઈ છે? તો કોડીનાર તો ખાંડ સાચી છે. તો આન્સર આવશે 56માં સી. 57. મીઠી વીરડી શાનો પ્રોજેક્ટ માટેનું સ્થળ છે? મીઠી વીરડી શાના પ્રોજેક્ટ માટેનું સ્થળ છે? જળ ઉર્જા વિદ્યુત મથક, અણુ ઉર્જા વિદ્યુત મથક, મીઠા પાણીનું સરોવર કે ખારા પાણીને મીઠા પાણીમાં ફેરવવું? શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે બી, અણુ ઉર્જા વિદ્યુત મથક. 58. કર્કવૃત ગુજરાતના કયા જિલ્લાઓમાંથી પસાર થાય છે? સાબરકાંઠા, ખેડા, વડોદરા, કચ્છ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા,
સાબરકાંઠા, ખેડા, વડોદરા, કચ્છ કે બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા અને અમદાવાદ? તો આન્સર આવશે બી, કચ્છ, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં. 59. કચ્છના મોટા રણ પ્રદેશમાં જામેલો કડવો ક્ષાર કયા નામે ઓળખાય છે? કાળાસરી, કુવાત, લવણસરી કે લાળાસરી? તો આન્સર આવશે ડી, લાળાસરી. 60. આલિયા બેટ કઈ નદીમાં આવેલ છે? નર્મદા, સાબરમતી, તાપી કે મહી? તો આન્સર આવશે એ, નર્મદામાં આવેલ છે. 61મો ક્વેશ્ચન. વૃક્ષનું આયુષ્ય શેના પરથી માપવામાં આવે છે? થડના માવાના પૃથ્થકરણથી, વૃક્ષની ઊંચાઈથી, વૃક્ષના થડમાં પડેલ વર્તુળાકાર વલયોથી કે વૃક્ષની જાડાઈથી? તો આન્સર આવશે સી, વૃક્ષના થડમાં પડેલ વર્તુળાકાર વલયોથી. 62. ગુજરાતમાં ફ્લોસ્પાર કયા વિસ્તારમાંથી મળી આવે છે? વ્યારા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર? ફ્લોસ્પાર ક્યાંથી મળી આવે છે ગુજરાતમાં? તો આન્સર આવશે ડી, છોટાઉદેપુરમાંથી. 63મો ક્વેશ્ચન. ગુજરાતમાં પરમાણુ વીજ મથકની યોજના કયા સ્થળે આકાર લઈ રહી છે? માધાપર, મીઠી વિલડી, હાંસાપુર કે રાણપુર? પ્લીઝ લાઇક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો 63મા ક્વેશ્ચનનો આન્સર આવશે મીઠી વિલડી. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. હવે આપણે નેક્સ્ટ સિરીઝમાં મળીશું.